વાત અમદાવાદની કરીએ। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। રિલીફ રોડમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। આ કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। રિલીફ રોડ કે જે ખૂબ જ ચહલપહલવાળો વિસ્તાર છે, આગ લાગતા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોમાં દોડધામ મચી ગઈ। મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હાલ તો ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। શું છે સ્થિતિ, અપડેટ લઈએ સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। જી કુશાંગ। અત્યારે જે આગ છે તેના પર કાબુ મેળવાયો છે, પરંતુ જે જોઈ શકાય છે ઉપરના માળ ઉપર જ્યાં આગળ આગ લાગી હતી તે સ્થળને મોટું નુકસાન થયું છે, કે કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ જે આખું કોમ્પ્લેક્સ છે તે મોબાઈલ માટેનું સૌથી મોટું માર્કેટ માનવામાં આવે છે અને અહીંયા આગળ આગ લાગવાની ઘટના બની હતી। લગભગ 11 કલાકે ને 20 મિનિટે આગ લાગવાની ઘટના બની હતી। લગભગ 6 જેટલા જે ફાયર ફાઇટર છે તે અહીંયા આગળ આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। લગભગ 1 થી 1.5 કલાક બાદ આ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ આમાં થઈ નથી। જે જોઈ શકાય છે ઉપરનો આખો જે ભાગ છે જ્યાં આગળથી આગ લાગી હતી તે આખો જે દુકાન છે તે અત્યારે જેને મોટું નુકસાન થયું છે અને ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે આપણી સાથે ઉપસ્થિત છે। ફાયર ચીફ ઓફિસર એફ દસુર આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું આ આગ કેવી રીતે લાગી હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે। દસુર સાહેબ, શું પરિસ્થિતિ છે અત્યારે અને કેટલું કોઈ નુકસાન છે આમાં? ચોથા માળે મોબાઈલ એસેસરીઝની દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું, એમાં આગ હતી। આગ સંપૂર્ણ બુઝાઈ ચૂકી છે। શટર તોડવામાં થોડો વિલંબ થયો અને જે આજુબાજુ એમાં જગ્યા બી બહુ નાની છે અને આજુબાજુ ફ્રેમ સ્ટ્રક્ચર ઉપર પોસ્ટર ને એવું બનાવ્યું છે, એના લીધે આગને ઉપર છત ઉપર ફેલાવો વધારે થયો। બાકી આગ બુઝાઈ ચૂકી છે। કોઈ જાનહાનિ થઈ છે? નહીં, કોઈ જાનહાનિ નહીં। તો જે રીતે ફાયર ચીફ ઓફિસર આપણી સાથે જોડાયા હતા, કોઈ જાનહાનિ આમાં નથી થઈ, પરંતુ આ જે રસ્તો છે તે સામાન્ય રીતે ખૂબ સાંકડો રસ્તો છે અને પાછળના જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરી। જે રીતે લોકો અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને જે ફાયર બ્રિગેડના જે વાહનો છે તેને પણ અહીંયા આગળ આવવામાં સમસ્યા ઊભી થઈ હતી। અત્યારે જોઈ શકાય છે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આખું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ મોટી સંખ્યામાં પોસ્ટરો લગાવ્યા હોવાના કારણે તેને પણ આગ ઉપર કાબુ મેળવવામાં ચોક્કસથી ફાયર બ્રિગેડને મુશ્કેલી ઊભી થઈ હતી। છેક ઉપરનો માળ છે, ચોથો માળ, ત્યાં આગળ જે દ્રશ્યો જોઈ શકાય છે સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયેલી દુકાન છે મૂર્તિમંત કોમ્પ્લેક્સની અને પાછળ હવે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જી કુશાંગ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, આગ કાબુમાં આવી ચૂકી છે, જો કે નુકસાન જરૂર થયું છે।